જોઈ રહ્યા છો શું 24 ન્યૂઝ। ગાંધીનગરથી રમેશ પટેલની રિપોર્ટ છે। મોરબી જિલ્લામાં ભારતીય નારી એકતા સંગઠન દ્વારા ગઈકાલ રોજ તારીખ 14/2/2025 ના રોજ પુલવામા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની સાથે સાથે એક સેવાભાવી કર્મનીટ જે જાતિનો ભેદભાવ કર્યા વગર મુસલમાન જે સરકારી સિવિલ હોસ્પિટલ મોરબીમાં કોઈ પણ ધર્મના કોઈ પણ જાતિના ડેડ બોડીની અંતિમ વિધિ કરતા એવા હસીનાબેનનું ભારત એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ હરપિકબેન કૌર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રણજીતસિંહ તેમજ નારી એકતા સંગઠનમાં જોડાયેલી બહેનો સોનલબેન, ગીતાબેન, દુર્ગાબેન, મિત્તલબેન, આરતીબેન, વર્ષાબેન, તેજલબેન, જાનકીબેન, ચાલનીબેન, અંજુબેન, વિજયભાઈ, રણજીતસિંહ, આનંદભાઈ તેમજ નારી એકતા સંગઠનમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે દરેક ભાઈઓ અને બહેનો જોડાયેલા હતા અને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો હતો। ભારતીય નારી એકતા સંગઠન દ્વારા તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। બહેનો માટે તો ખાલી એટલું જ છે કે જે બેન અત્યારે સિંહણની ઘોડે કામ કરી રહ્યા છે એવા હસીનાબેન છે। હસીનાબેનને બધાએ જે રીતના સપોર્ટ કર્યો છે ને એવી જ રીતના અત્યારની બહેનો બધી સપોર્ટ કરવા એના માટે તૈયાર છે અને મહિલાઓ આગળ આવો, મારો કહેવાનો મતલબ એ છે કે એક નારી સશક્તિકરણ આજે હું તો આજ સૌને કાલ નથી પણ તમે જોઈને આમ આગળ કામ કરો તો નારીઓ આગળ આવો ભારત દેશ માટે, ચાહે ગમે તેવી મુશ્કેલી હોય।